નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। વિજાપુરના સરદારપુર ખાતે દુઃખદ અકસ્માત, ધોળકાના બે યુવાનોનું નિધન। સમાચાર વિગતવાર જાણીએ તો ધોળકા તાલુકાના બે યુવાનો આજે રવિવારે સવારે વિજાપુર તાલુકાના સરદારપુર ગામ ખાતે હાઈવે રોડ પર આવેલ હોલિડે હોટલની બાજુમાં પેટ્રોલ પંપ નજીક થયેલા દુઃખદ અકસ્માતમાં નિધન થયું છે। આ ઘટનાએ ધોળકા અને વિજાપુર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે। મૃતક યુવાનોની ઓળખ મોહમ્મદ આદિલ મકસૂદભાઈ પાનારા, ઉંમર વર્ષ 25 વર્ષ, રહે પાનારાવાડ દીવાની કોર્ટ પાસે ધોળકા, અને ફકીર અફસર શાહ મજનુ શાહ, ઉંમર વર્ષ 25 વર્ષ, રહે નાનુગનીપુર ધોળકા તરીકે થઈ છે। બંને યુવાનો સવારે આશરે 10:30 વાગ્યા એપાચી બાઇક રજિસ્ટર નંબર GJ 27 CB 1515 લઈને ધોળકાથી અંતરશાહ દરગાહ દાંતા તરફ જઈ રહ્યા હતા। દરમિયાન સરદારપુર ખાતે હાઈવે રોડ પર વલાસરા ગામ તરફથી આવતા એક પિકઅપ ડાલાએ તેમની બાઇક સાથે ટક્કર મારી। આ ઘટનામાં ફકીર અફસર શાહ ઘટના સ્થળે જ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે મોહમ્મદ આદિલને ગંભીર હાલતમાં વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં। અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા। લાડોલ પોલીસ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને યુવાનોને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। લાડોલ પોલીસે ફરિયાદી કૈફ મોહમ્મદ શહેજાદ અબ્દુલ હમીદના નિવેદનના આધારે અજાણ્યા પિકઅપ ડાલા ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।